મારું નામ પટેલ ભાવિક વિનોદ કુમાર, મુકામ ધર્મેડા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. હું આશરે 10 વર્ષથી ખેતી કરું છું છેલ્લા પાછલા. અને અમારા શું કહેવાય વર્ષોથી પરંપરાગત અમારા ફાધરને બધા ખેતી કરતા હતા, ત્યારે અમે છૂટા પિયતથી ખેતી કરતા હતા. છૂટા પિયતથી ખેતી કરતા હતા એટલે અમારા અહીં તળના પ્રોબ્લેમ છે, એટલે પાણીના પણ ઊંડા ગયેલા છે, પાણી થોડા ઓછા હોય, એટલે અમે એના લીધે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવી. તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવ્યા બાદ અમારે પહેલાં અહીંયા વધારે બટાકાનું વાવેતર અમે કરતા હોઈએ છીએ. તો બટાકાના વાવેતરમાં જણાવીએ તો છૂટા પાણીમાં બટાકા વાવતા તો એકરે 500 મણ જેવું અમે પ્રોડક્શન લેતા હતા. જે ડ્રીપ અપનાવ્યા બાદ પાણીનો વપરાશ પણ ઓછો થાય છે, સમયનો વેડફાટ ઓછો થાય છે, માણસો પણ રોકાઈ નથી રહેતા, અને એકરે અમે 800 મણ જેવું ઉત્પાદન લઈએ છીએ, જેથી આર્થિક ફાયદા પણ વધારે થતા હોય છે. ડ્રીપ ઇરિગેશન અપનાવ્યા બાદ જે થોડા પાછા નબળા વર્ષો આવે વરસાદના, તો એના ઉપર આધારિત રહેવું પડતું નથી, અને અમે એનાથી આપણને કુદરત આધારિત ન રહી અને ઓછા પાણીમાં પણ સારો મબલક પાક લઈ શકીએ છીએ. આમ ડ્રીપ અપનાવવાથી ખૂબ જ ખેડૂતને આર્થિક તથા મજૂરીના બધા લાભો થતા હોય છે. વધુમાં જણાવવાનું કે જે ખેડૂતે ડ્રીપ અપનાવી છે એની આર્થિક સદ્ધરતા એમના ઉપરથી ખ્યાલ આવી જાય, એટલે બધા ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે GGRC પુરસ્કૃત જે ડ્રીપોની કંપનીઓ છે, માન્ય કંપનીઓની તમે ડ્રીપ અપનાવો છો તો અચૂક એના સારા બેનિફિટ અને લાભ મળશે.